વડોદરાના પાદરા નજીક પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે એક દુઃખદ અકસ્માત સામે આવ્યો છે. હાઈવે ક્રોસ કરી રહેલા એક વયસ્ક દીપડાને કારે અડફેટે લેતા દીપડાનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની વિગતો અનુસાર પાદરા તાલુકાના સાદડ ગામ પાસે એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે રફતારનો કહેર જોવા મળ્યો હતો. અહીંયાથી પસાર થઈ રહેલી એક કારે 13 વર્ષની ઉંમરના દીપડાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે દીપડાનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. તો બીજી તરફ અકસ્માત સર્જનાર કાર પણ બેકાબુ બની હાઈવેની સેફટી ગ્રીલની સાથે ભટકાતા કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પાદરા આરએફઓ, એસએસ તળપદા અને વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગે દીપડાના મૃતદેહને કબજે કરી પાદરા કચેરી ખાતે લાવવામાં આવ્યો છે, જ્યાં તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.